તો આ તરફ વડોદરામાં શિવશક્તિ ફરસાણમાં સમોસામાંથી જીવડું મળ્યું છે। વાયરલ વિડીયો બાદ ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। દુકાનને દંડ ફટકારી તંત્ર દ્વારા સીલ મારવામાં આવી છે। ફતેગંજ વારાસિયા વિસ્તારમાં પણ તપાસ હાથ ધરાઈ તો સાથે સાથે અકોટા સુભાનપુરામાં પણ ફૂડ ચેકિંગ થયું છે। શહેરમાં 42 અલગ ફૂડ એકમો તપાસવામાં આવ્યા। તપાસમાં 28 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાં પનીર, ઘી અને મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે। અને રેસ્ટોરન્ટમાં પણ ગંદકી બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, વડોદરામાં શિવશક્તિ ફરસાણમાં સમોસામાંથી જીવડું નીકળ્યું છે અને હવે વધુ ફૂડ ચેકિંગ થઈ રહ્યું છે, શું વિગતો? બિલકુલ થી આ પ્રથમ વખતની ઘટના નથી। આ અગાઉ પણ અનેક વાર આવી ઘટનાઓ છે તે બની ચૂકી છે કે મોટી મોટી રેસ્ટોરન્ટ હોય, હોટલ હોય અથવા તો ફરસાણની દુકાનો હોય ત્યાંથી જીવાત અવારનવાર નીકળતી હોય છે। ત્યારબાદ જે વડોદરા જે મનપાનું જે ખોરાક શાખાની ટીમ છે તે કાર્યવાહી કરતી હોય છે। ફરી એકવાર એક પ્રકારની ઘટના બની છે કે 2 દિવસ પહેલા આ જે શિવશક્તિ ફરસાણ છે ત્યાંથી જે સમોસા લીધા હતા ગ્રાહકોને, તે ગ્રાહકને આ જે સમોસા છે તેમાંથી જીવાત છે તે નીકળી હતી। હાલ વાયરલ એરિયાને લઈને ખોરાક શાખા વિભાગની ટીમ છે તે કાર્યવાહી કરી છે અને આજે શિવશક્તિ ફરસાણ છે તેને 10,000 રૂપિયાનો દંડ કરી અને આજે દુકાન છે તે પણ બંધ કરાવવામાં આવી છે। આથી આજે કાર્યવાહી બાદ શહેરના અલગ અલગ વિસ્તાર છે કે ફતેગંજ હોય, વારસિયા હોય, ઉખીરી હોય, બાયડી હોય, આ તમામ વિસ્તારમાં આવેલી ફરસાણ તેમજ રેસ્ટોરન્ટ છે કે જ્યાં ખોરાક શાખાની ટીમ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। 42 રેસ્ટોરન્ટ અને અલગ અલગ જે ફૂડ એકમો છે ત્યાંથી 28 જેટલા ખાદ્ય નમૂનાના જે નમૂના છે તે લેવામાં આવે છે। તેની અન્ય જે એકમો છે તે તુલસી ઢોસા, ટ્રિનિટી કેફે અને ફ્લેવર રેસ્ટોરન્ટ આવી જે શાખાઓ છે કે જ્યાં ગંદકી જોવા મળી હતી તેને લઈને પણ ખોરાક શાખાની ટીમ છે કે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ જે રીતે વાત કરીએ તો ખોરાક શાખાની ટીમ છે કે જે રૂદ્રામાંથી જાગી છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવાની હાથ ધરી છે। મહત્વની વાત એ આવી છે કે જ્યારે પણ કોઈ બનાવ બનતો હોય છે ત્યારબાદ ખોરાક શાખા વિભાગની ટીમ છે જાગતી હોય છે અને નમૂના લેતી હોય છે। એટલે વિસ્ફોટી સાથે વડોદરા શહેરમાં નાગરિકોના જે આરોગ્ય છે તેમની સાથે પીડા થયા બાદ જ ખોરાક શાખા વિભાગની ટીમ છે તે કાર્યવાહી કરે છે। એવા દ્રશ્યો સતત અવારનવાર સામે આવતા હોય છે। જી અલ્પેશ, આભાર તમામ વિગતો સાથે જોડાયા તે બદલ। તો શહેરના હવે 42 અલગ અલગ ફૂડ એકમો પર તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 28 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા અને અન્ય રેસ્ટોરન્ટમાં પણ ગંદકી બદલ દંડ ફટકારવામાં આવ્યો છે।